ઋષિ, તમે કહેતા હતા ને કે બહાર ફરવા લઈ જવાના છો, તો ક્યારે લઈ જશો? બહાર ફરવા તું ઘરે એકલી હોય તો રે મળવાનું મેળ આવે છે ને તું બહાર ફરવાની વાત કરશું. એ વાત તો સાચી, પણ હું શું કહું છું, હવે જલ્દીથી જલ્દી આ તમારા મેરેજની વાત કરો ને. આ કેટલી વાર લાગશે પછી? જેમ બને એમ જલ્દી ઉતાવળ તો હું કરું છું, બસ હમણાં પપ્પાને કહું એટલી વાર. પણ જો હું છે ને મેરેજ તો તમારી સાથે જ કરીશ, પછી ભલે મારે લવ મેરેજ કરવા પડે. તો લવ મેરેજ જ થાય ને આપણા, અને ઘરેથી તાર મમ્મીએ ના પાડી તો? હા, તો એટલે જ કહું છું કે મારા મમ્મીએ કદાચ ના પાડે તો હું તો લવ મેરેજ જ કરીશ. ભાગી લે. હા, પાકું? પાક્કું. અને તમારા વગર તો હું નહીં જ રહી શકું, સમજો? તમને કહું છું, શું છે ત્યાં? કઈ આ નથી. તો બીક લાગે ને તારી ઘરે આવ્યો. મારા ઘરે હું નથી પીતી તો તમે શું કરવા ડરો છો? બા, તમે લે આવો. કોણ હતું અહીંયા? કોઈ નતું, હું તો હાથ ધોવા ગઈ હતી વોશ બેસિનમાં. હાથ ધોવા નહોતી ગઈ, મને કઈક વાતો કરવાનો અવાજ આવ્યો. કોને યારે વાતું કરું? બારણું ખોલ્યું ને ત્યારે મને એવું લાગ્યું કે તું કોઈને હારે બોલે છે. હું તો સોંગ ગાતી હતી. કોણ હતું? કોઈ નથી, પણ તમે સમજતા કેમ નથી? જુઓ મારી વાત સાંભળો બા. ખાલી ખોટું તમારે પગ દુખે છે ને આવી રીતે નો કરાય. અહીંયા ઉભા રહ્યો. હાલ હાલ તમે અહીં ઉભા રહ્યો શાંતિથી. પણ તું કેમ પણ એટલી બેબાકળી થઈ ગઈ છે? હું ક્યાં કાંઈ કરું છું? હું બેબાકળી તો હું કાંઈ નથી. તમને એવું લાગે છે કે હું બેબાકળી થઈ ગઈ? આ પરસેવો વળી ગયો, બોલતા બોલતા અટકે છે. સાચું બોલ, શું છે? ગરમી બહુ છે. સાચું બોલ, નહીં તો પડશે તને. સાચું તો કહું છું. સાચું બોલ. શું સાચું? શું બોલું? આ મોઢા પર પરસેવો વળી ગયો, બોલવાના ઠેકાણા નથી રહેતા, જીભ તારી. બા, તમે ચાલો હું તમને ચા પાવ. તમે મારે થાકી ક્યાંય ગયા છો? ઊભી રહે. શું? કેમ? કાંઈ નથી. કેમ પણ મને તો ખોલવા દે, મારે જવું છે અંદર. શું કામ છે? અંદર જઈને બા જોવો, મારી વાત સાંભળો તમે. જવા દે મને અંદર. નહીં જો, હું શું કહું છું કે પછી જા જો. ના, પછી નહીં, નક્કી અંદર કોઈ છે. કોણ છે? કોણ છે? સાચું કોઈ નથી અંદર, કોઈ નથી. સાચું સાચું બોલ, નહીં તો હજી છે ને હું તને ટાટિયા ભાંગી નાખીશ. હો, ભાંગી નાખો. લ્યો, હું કહું છું કે કોઈ નથી. સાંભળો મારી વાત. આ ખોલતું નથી. કોણ છે અંદર? કે મને કોઈ નથી કહું તો છું. આ જામ થઈ ગયો છે, દરવાજો નવો નખાવવો પડે. એમ અત્યાર સુધી ખુલતો તો ને હવે જામ થઈ ગયો. આંકડી આખી ખોલી, મેં ધક્કો માર્યો, દરવાજો ખુલ્યો નહીં તો ઈ જામ થઈ ગયો કહેવાય. કદાચ સાચું બોલ. ભાભી અંદર હશે. ઠીક, હજી તો બધું કદાચ ને બદાચ ને. તું સાચું બોલે છે કે પછી હવે હું બા સાચું કહું છું? ઊભી રહે. નહીં ઝાડુ પણ લેવા દે. સાંભળો મારી વાત. તમે કેમ સમજતા નથી યાર? જુઓ બા જો બોલ. સાચું બોલ. સાચું બોલ. સાચું બોલ, નહીં તો પડશે. સાચું બોલું છું. જો મારા આમ છે, સાચું બોલ. હમ નહીં આપો. કોઈ નથી અંદર. હમ નહીં આપો અને કોઈ નથી એટલે બોલ, નહીં તો સાચું બોલ. જા અહીંયા ને અહીંયા હું મારો જીવ આપી દઈશ. બોલ, કોણ છે અંદર? કહું તો છું ક્યારની કે કોઈ નથી એમ. આપી દઉં ને મારો જીવ? નહીં. જો જીવ. હું આપી નહીં. મારી વાત સાંભળો. છે અંદર. કોણ છે અંદર? કોણ છે? કાઢ એને બહાર, કાઢ એને બહાર, કાઢ તું. પેલા તમે શાંત, મગજ શાંત કરો. ચાલ, કાઢ એને અંદરથી બહાર. કોણ છે? ચાલ બોલ. ફાઇનલ એક વાત કે તમે એને કઈ નહીં કરો, મારી કસમ. જો હા, કાઈ નહીં કરું. પેલા એને બહાર બોલા. એમને ખીજાવાનું નહીં. શાંતિથી જે કાંઈ પણ વાત તમારા મનમાં હોય ને શાંતિથી. પેલા તું એને બહાર કાઢ, પછી શું કરવું ને હું નક્કી કરીશ. ઋષિ, ખોલો. ખબર પડી ગઈ છે બાને. જો ઊભી રે પણ તું. ઊભા તો રહ્યો તમે, કઈ ના કરતા. તું તો ઓલા ભૂપત નો છોકરો ને? તમે ઓળખો છો મારા પપ્પાને? હા, સારી રીતે ઓળખું છું. તારો બાપ મારા વરનો કટ્ટર દુશ્મન છે, કટ્ટર દુશ્મન. અને તું અહીંયા શું કરે છે? હું તમારી છોકરીને પ્રેમ કરું છું, અને પ્રેમ? તમારી દુશ્મની બધી સાઈડમાં રાખજો. મારે એવું કઈ નથી નો એટલે ન થાય. એને સાચો પ્રેમ કરો છો ને એટલે એને મળવા આવ્યો. હા હવે હાચા પ્રેમ વાળી. બા સાંભળો મારી વાત.
હું ઋષિને લવ કરું છું અને એમની જોડે મેરેજ કરવા માંગુ છું. તને ખબર છે એનો બાપ તારા પપ્પાનો કટ્ટર દુશ્મન છે પણ અને તું એ દુશ્મનના છોકરા સાથે પ્રેમ કરે છે. એ સમય નહીં. અલગ હતો, આ સમય પણ અલગ છે. એમના પપ્પા ને મારા પપ્પા વચ્ચે જે હોય તે, પણ આ તો સારા છે ને. જેવો બાપ એવો દીકરો 4 દી તારી સાથે ફરશે અને તને રખડતી કરીને જતો રહેશે. સાંભળ, તું એક શબ્દ નહીં બોલે. મને ટ્રસ્ટ છે મારા લવ ઉપર. હવે ટ્રસ્ટ વાળી નહીં થાતી. સાંભળ, આજ પછી તું મારી દીકરીને મળ્યો છે, અહીંયા આવ્યો છે કે અમારી શેરીમાં પણ આવ્યો છે ને, હું તારો ટાટિયો ભાંગી નાખીશ. હજી ઊભો છે શું? નીકળ, નીકળ અહીંથી. અને તું એનો હાથ છોડ ને, નપાવટ. નીકળ. શું કરવા આવું કરો છો બા બસ. તમે? હવે તને કહું છું, આજ પછી ક્યારે મેં એને અહીંયા જોયો, આપણા ઘરમાં આવતા જોયો કે તને બહાર મળતા જોઈને, તો એનું તો હું પછી કરીશ. પહેલા તો હું તારા ટાટિયા ભાંગી નાખીશ કે તું બહાર જવા જેવી ન તો રહી. તમે પણ સાંભળી લો, જા નીકળ. હું મેરેજ કરીશ ને તો ઋષિ જોડે જ કરીશ. બાકી હું મરી જઈશ ને તો પણ કોઈ જોડે બીજા જોડે મેરેજ નહીં કરું. અને હું મરીશ ને ત્યાં સુધી હું તારા લગ્ન એની હારે નહીં થવા દઉં. જા નીકળ અહીંયાથી. બા, લગ્ન કરવા છે, લવ કરવા છે, પ્રેમ કરવા છે. આવા દે મહેન્દ્રને. હું આમ લમણે હાથ દઈને ઊભા છો. હું છું બસ એવા જ દિવસ આવ્યા છે. કેમ શું થયું? આટલા બધી કેમ ગુસ્સામાં છો મમ્મી? અમે કઈ ભૂલ કરી? અમે તમને પૂછીને ગયા હતા, બહાર ગયા હતા તો. ભૂલ તમારી નથી, તો આપણા બધાયની છે. અમે શું ભૂલ કરી? પણ બહાર ગયા હતા એ ભૂલ છે, તમને ન લઈ ગયા ઈ. 70 વખત તમને લોકોને મેં કીધું છે ને કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. એ લગ્ન પ્રસંગ હોય કે ક્યાંક પાર્ટી હોય કે ક્યાંક બહાર જવાનું હોય, પણ હેતલને લઈને જવાનું. જ્યાં લઈ જવાતી હોય ત્યાં લઈને જઈએ જ છે ને. આ વખતે જેની જરૂર નહોતી તો ન લઈ ગયા. અચ્છા એમાં જ- થઈ ગયું. હેતલબેન રિસાઈ ગયા હશે એટલે મમ્મીને નથી ગમતો, આપણે એકલા જતા રહ્યા ને એટલે. હવે એને ફરવા લઈ જાવ રવિવારે. એવું બધું કાંઈ નથી. તો પણ આ તમે લોકો 2 જણા બહાર ગયા અને ઘરમાં ભવાડા થયા. શું થયું? મા દીકરી બે બૈધા? ના, હું ભોવાડા છે. કહું, તમે લોકો લગ્નમાં ગયા હતા હા, અને મારે બપોરે ઓલા કાનજીભાઈ ત્યાં કરિયાણું લખાવા જવાનું હતું, એટલે હું ત્યાં નીકળી. એ બેન એકલી હતી, એટલે એને ઓલા ભૂપતને ઓળખો છો ને, હા. એનો છોકરો આપણા ઘરમાં આવ્યો હતો. કઈ કામથી આવ્યા હશે તો. કામથી આવ્યો હતો. આપણા એને ઘર- કામ હોય તો મારી સાથે તમારી સાથે હોય ને, હેતલ સાથે એને શું કામ હોય? પણ આપણા ઘરમાં એનું શું કામ હોય એ બપોરના સમયે? બસ એ જ કહું છું તમને, એ જ. તમે બે હતા નહીં, હું બહાર ગઈ હતી એટલે ફોન કરીને એને બોલાવ્યો હશે, અને હું જ્યારે કરિયાણું લખાવીને આવી ત્યારે એ અહીંયા હતો ઘરમાં. તો એ બંને વચ્ચે કંઈક છે એવું કહેવા માંગો છો તમે? અને કેવું પાછું, મને અવાજ એ આવ્યો કે ઈ કોઈની હારે વાત કરે છે હેતલ. પૂછ્યું તો બેન જવાબ દે એ બીજા, અને એને બાથરૂમમાં પૂરી દીધેલો, હંતાડી દીધેલો. એને તમે જોયો એને? જોયો એટલે ઓલીને હમ આપીને એને બાથરૂમમાંથી મેં કઢાવ્યો, અને તો? પછી ધમકી આપીને મેં એને રવાના કર્યો કે ખબરદાર જો તું ક્યારે અહીંયા આવ્યો છે. પણ તો પછી ત્યારે ને ત્યારે મને ફોન કરે ને એને એમને જવા દે, ટાંટિયા ભાંગી ન નખાય એના. ઠીક, તો એટલો વખત એને અહીંયા હું ઘરમાં પાછી હાચવીને રાખું? પૂરી દેવાય ને સંડાસમાં હતો ના તો. રે, મેં મારી રીતે બધું કહી દીધું કે હવે ખબરદાર જો તું મારા ઘરે આવ્યો છે કે મારી શેરીમાં ફટક્યો છે ને તો ટાટિયા ભાંગી નાખીશ. આમાં એને કાંઈ કહેવાની જરૂર નથી. વાંક આપણા બેનનો છે. હા, આપણો બા. સિક્કો ખોટો હોય ને તો ગામમાં કહેવા ન જવાય. એને હા. કીધું કે આજ પછી ઈ છોકરો જો અહીંયા હશે ને તો એને તો હું પછી બધું કરીશ, જે કરવાનું હશે એ પહેલા હું તારા ટાટિયા એવા ભાંગીશ કે તું ઘરની બહાર ન નીકળી શકે. એવું નથી બા, આ ઉંમર જ એવી છે અને આ ઉંમરમાં હર કોઈથી ભૂલ થઈ જાય, પણ એ ભૂલને કેમ સુધારવી ને એ આપણા હાથમાં છે. એટલે દુશ્મનના દીકરા હારે પ્રેમ કરવા નીકળી હતી. બા માન્યું કે દુશ્મનના દીકરા હારે પ્રેમ કરવા નીકળ્યા હતા, એમનો મતલબ એવો તો નથી ને કે હેતલબેનને તમે કંઈ પણ કરો. જુઓ, તમે છે ને એને પ્રેમથી સમજાવશો ને તો એ સમજી જશે, પણ જો તમે લોકો બળજબરી કરશો, મારશો, ખીજાશો અને ન કરે નારાયણને ઊંધું પગલું ભરી લેશે તો આખા સમાજમાં આપણી બદનામી થશે. ભલે ભરી લે,
ઝેર પીને મરી જાય ઈ જ કે બીજું કાંઈ? આવા ભવાડા કરે એની કરતા મરી જાય ઈ હારું, 5 દી રોઈ લેવું. એના કરતા સારો છોકરો ગોતને લગ્ન કરાવી દેવાય જલ્દી એના, મને એટલી ખબર પડે. મેં એ જ વિચાર કર્યો કે હવે આપણે વાત વહેતી મૂકીએ અને સારામાં સારો છોકરોને ઘર જોઈને એનું કરી જ નાખીએ. ગોતતા વાર જ લાગશે, કઈ હામાં નથી પડ્યા હથેળીમાં, છોકરા તે કરી દે. પેલા એને સમજાવવી પડશે, નો સમજતા તો બે ઊંધા હાથની ઝાપટે પણ ખાય. આ બાજુ ગોતતાય રહેવું પડશે અને આ બાજુ એને સમજાવતા રહેવું પડશે અને એનું કરી નાખશું આપણે. હા, હું હેતલ પાસે જાઉં છું, વાતચીત કરું ને નો માને ને તો પછી મને નો કહેતા હાથ ઉપડી જાય તો. જો પ્રેમથી સમજાવો, જુવાન દીકરી છે, જુવાન દીકરી ઉપર આ રીતે હાથ ના ઉપાડાય. કોઈને બહાર ખબર પડે ને તો ખોટી વાતો થાય. જવાન દીકરી આપણી આબરૂનો ગામમાં ફજે તો કરે એ હાલે, એની પર હાથ ન ઉપાડાય. કા 18 વર્ષથી 25 વર્ષની ઉંમર એવી છે. કાંઈ એવી નહીં, આ તું તાર બાપની ઘેર મોટી થઈ, 18 થી 25 હવે હતા જ ને. બધી છોકરીઓની જ ઉંમર આવે એટલે હું કઈ લફડા કરવાના ગામમાં? એટલે આ કારણે જ તે છે ને છોકરીઓ કોઈને ગમતી નથી. આ આબરૂના ધજાગરા કરીને વ્યૂ જાય ઉંબરા ઓળંગી. બાકી છોકરીઓ કોઈ નડતી ન હોય. સાવ શું એની પાસે પ્રેમથી વાત કરજો પાછી, બહુ ગુસ્સો ના કરતા. હું મારી પીઠ પાછળ ભવાડા ઇદરાસ ઘરમાં. હા, કઈ રીત છે તમારી વાત કરવાની? તારી કઈ રીત છે કે કોઈ ઘરમાં ન હોય ત્યારે અજાણ્યા છોકરાને ઘરમાં બોલાવીને પ્રેમલી રમવાનું? એ અજાણ્યો છોકરો નથી. અજાણ્યો જ છે. તમારા માટે અજાણ્યા હશે, મારા માટે નહીં. જીભડી અકાર મને કરી મોઢું પડી જાય હમણાં. તમારે જે કેવું હોય એ કહી દો, મને ખબર છે. આ બાયસ તમારા કાન ભર્યા છે ને? કાન ભર્યા નથી, આ વાત કરી કેવાય કે જવાન છોકરી કોઈ ઘરમાં ન હોય ને ત્યારે અજાણ્યા છોકરાને ઘરમાં બોલાવે એટલે સમજશો હું તું? માન્યું ને કે ભાઈ મેં એમને બોલાવ્યા, મારી ભૂલ હતી, પણ અમે બંને એકબીજાને લવ કરીએ છીએ અને મેરેજ કરવા માંગીએ અરે છીએ. કેવા લવની વાત કરે છે બેન તું? ભાઈ ઈ આ ભૂપતનો છોકરો છે અને એને વર્ષો જૂની દુશ્મની આલી આવે છે આપણા બાપ વખતની. એનાથી મને કોઈ મતલબ નથી. દુશ્મની હતી ત્યારે હતી, અત્યારે જે હોય તે, પણ જનરેશન પ્રમાણે હું ઋષિને લાઈક કરું છું ને ઋષિ જોડે મેરેજ કરવા માંગુ છું. ક્લિયર વાત છે ને? શરમ વગરની થઈ ગઈ, આવતો તો શરમ ને નેવે મેલી દીધી. તમારે જે કહેવું હોય ને એ કહો, બાકી મારો ફેસલો ફાઇનલ છે. હું મેરેજ કરીશ તો ઋષિ જોડે. જો ભાઈ, હું શાંતિથી વાત કરું છું કે તમે છે ને આવી રીતે બાની વાતોમાં નહીં આવો. શાંતિથી વાત કરવાને લાયક તે કોઈ કામ કર્યું જ નથી ને, એટલે જ તને તારી યાર ગુસ્સાથી વાત કરવી પડે. કારણ કે આ ક્યાંનો ન્યાય છે કે ઘરમાં કોઈ ન હોય એટલે ત્યારે મોકાનો ફાયદો ઉઠાવવાનો? આ મોકાનો ફાયદો ઉઠાવ્યો કહેવાય. આની કરતા તે પહેલેથી પ્રેમથી મને વાત કરી હોત ને તો કદાચ માનવું હોય તો માની જાત અને બાને પણ મનાવત. પણ આ તે જે પગલું ભર્યું છે ને તદ્દન ખોટું છે. તમારે જે સમજવું એ સમજો. અને શું ખબર કે એ દુશ્મનીનો બદલો લેવા માટે તને પ્રેમની જાળમાં ફસાવી હોય? એવું કઈ નથી. એના પપ્પા જે હોય તે, પણ ઋષિ છે ને સારા વ્યક્તિ છે. તારા મનમાં એ કદાચ વહેમ પણ હોઈ વેમ શકે. નથી. હું એને છેલ્લા ઘણા મહિનોથી જાણું છું. મહિનાઓથી? હા. અને અમે તને 20 વર્ષથી ઓળખીએ છીએ એનું હું? જુઓ ભાઈ, મેં જ્યારે એમને લવ કર્યો ને ત્યારે એ જોઈને નતો કર્યો કે આ મારા પપ્પાના દુશ્મનનો દીકરો છે કે આ છે કે તે છે. જોવું પડે. થઈ ગયો. જોવી જરૂરી હતું તારે. લવ જાણી જોઈને નથી થતો, પૂછીને નથી થતો. તો કરવો જોઈએ ને પૂછીને કે આ કોણ છે કોણ નહીં, છોકરાની આગળ પાછળ શું છે જોવાય જણાય ને. તમે શાંતિથી અને પ્રેમથી ઋષિ જોડે મારા મેરેજ કરાવી દો ને તો આ બધું છે ને હવે નહીં થાય. જો છેલ્લી વાર તને કહી દઉં છું, ઋષિનું નામ બીજી વાર તારા મોઢામાં ના આવવું જોઈએ. આવીશ અને નહીં તો- લઈશ. નહીતર શું કરશો તમે? ભૂલી જઈશ કે તું મારી બેન છો. મજા નહીં આવે જો કહી દઉં છું. તમારે જે કહેવું હોય કહી દો. બાકી તમે પણ લાસ્ટ મારી વાત સાંભળી લો. હું મેરેજ કરીશ તો ઋષિ જોડે જ, બાકી બીજા કોઈ જોડે નહીં કર. હેતલ, હાથ છે ને કંટ્રોલમાં રાખજો, સમજ્યા? કંટ્રોલમાં તારે રહેવાની જરૂર છે. તમારે, મારે નહીં. અરે બાપ દાદાની ઇજ્જત આપણું ધૂળમાં મેળવવા ઊભી થઈ છો તું. ઘરે બોલાવીને તને કઈ શરમ નથી આવતી? લવ કર્યો છે મેં, કોઈ ખોટું? અરે ભાડમાં ગયો તારો લવ વાળીની હાલી નીકળી છો તે. અવાજ નીચે રાખીને વાત કરો મહેરબાની કરીને. તો હું કરી લઈશ તું? તમે શું કરી લેશો? આ 6 મહિનાના પ્રેમમાં તો અમારા 20 વર્ષનો પ્રેમ ભૂલી ગઈ. હા, તમે જો શાંતિથી ઋષિ જોડે મારા મેરેજ ન કરાવ્યા ને તો ભાગી પણ જઈશ. આ તો જા બાપ દાદાની આબરૂને ઉછાળી મૂક.
તો તમે ક્યાં આબરૂ બનાવી છે? ક્યારના બાપ દાદાની આબરૂ કરો છો તો હજી કહું છું કે બાની વાતમાં આવીને તમે છે ને આ બધા પગલા નહીં ભરો, પસ્તાશો એક દિવસ. હું નહીં પસ્તાવાનો વારો તારો આવશે. બોલો. અને આના કારણે જ તે છે ને લોકો છોકરીઓને જન્મમાં નથી દેતા, પેટમાં ને પેટમાં મારી નાખે છે. કારણ કે એને ખબર હોય જવાન થાય ને એટલે 5 દિવસના પ્રેમ માટે અમારા 20 વર્ષનો પ્રેમ ભૂલી જાય. તમારી ફિલોસોફીની દુકાનને બંધ કરો, તમારી પાસે રાખો. મારે તમારી વાત નથી આ સાંભળવી. ફિલોસોફી નથી, આ દુનિયાની હકીકત છે, સમાજની. હકીકત તો એ પણ છે કે મેં પણ લવ કર્યો છે. આ લવ નથી, એ બદલો છે એનો. યાદ રાખજે, પસ્તાવાનો વારો આવશે. કામ કરો, કરતા હોય ને. બાકી હવે મારી પાસે ના આવતા બીજી વાર હાથ ઉપાડવા. ક્યારને ઋષિને ફોન નથી કર્યો, ફોન કરી દો. હોટલનો ફોન આવ્યો છે, કંઈક લોચો નહીં થયો ને? હાલો. શું કરો છો તમે? કાંઈ નહીં, બેઠો છું. ઓહો, તાર મમ્મીએ કાંઈ કીધું પછી? ના કાઈ નથી કીધું મારી મમ્મીએ. અને તમે છે ને ચિંતા ન કરતા હો ને. કેમ? કાંઈક તો કીધું હોય ને, આવડું મોટું કાંડ પકડાનું છે ને, એને ક્યાં ખબર હતી એમ થાય? હા તે ખબર નહોતી, પણ હું સંભાળી લઈશ. એમ તો બોલતા તો હોય જ ને થોડું ઘણું, બધા તો બોલે રાખે. તો એ લોકો બોલે એની સામું ન જોવાનું. આખા ઘરમાં ખબર પડી ગઈ છે ને આ અત્યારે તો તો. પડી જ જાય ને. મેં તમને બાથરૂમમાં પૂરી દીધા હતા, તમે બાથરૂમમાંથી નીકળ્યા તો. તો હવે તો આપણે લગ્નનું કે ભેગું નહીં થાય, મને નથી લાગતું. જો ભેગું થાય કે ન થાય, હું તો તમારી સાથે જ મેરેજ કરીશ. મારી તો એક જ વાત છે, તમને તો ખબર છે ને કે તમારા વગર નથી રહી શકતી હું. એ તો ખબર છે મને, પણ આ તો મેં કીધું તારા હું મમ્મીને ખબર પડી ગઈ છે, ભાઈ ભાભીને ખબર પડી ગઈ છે, હવે થોડા થવા દે લગ્ન આપણે. હવે તો આપણે ભાગીને જ લગ્ન કરવા પડે. હા તો હવે તો આપણે લવ મેરેજ જ કરીશું ને. કઈ વાંધો નહીં, એ તો હવે જ્યારે થોડીક ઉંમર હજી વધી જાય ને થોડાક આગળ ભેગા થઈ જાય પછી આપણે કરશું. તમે છે ને તૈયારી જ રાખજો, એની ટાઈમ લવ મેરેજ કરવાના રહેશે આપણે, બરાબર છે? વાંધો પછી એન ટાઈમ ઉપર એમ ના કહેતા કે મારા આ ડોક્યુમેન્ટ નથી મળતા ને આમ કે તેમ. ના ના, મારી તરફથી જ બધું તૈયાર છે, તારું જોવાનું છે, તારે હા શું તો કરવાનું. મારી તરફથી બધું ડન જ છે. તો બસ ખાલી એકવાર હું ઘરે વાત કરી દઈશ, જો નહીં માને તો આપણે સીધા કોર્ટ ઉપર જતા રહીશું. હવે ઘરે વાત ન કરાય, જેમ કે તારા મમ્મીએ જે પ્રમાણે મને કાઢ્યો ને જે પ્રમાણે બોલતા તે પ્રમાણે એની ઉપરથી મને નથી લાગતું હવે કે આ મેરેજ થાય. તમને નથી લાગતું, પણ ટ્રાય કરવામાં શું જાય છે? કાલે સવારે એમ કહે કે તે આ કઈ રીતે કર્યું, એમ કહી શકું ને કે અમે વાત કરી હતી પણ તમે ન માન્યા. ઠીક. જે થયું એ ભૂલી જાઓ, બરાબર ને? તો મળવાનું શું થશે? બસ હું પણ એ જ રાહ જોઉં છું કે ક્યાંક એવો મોકો મળે ને એટલે તમને મળી લો. હું તને કહીશ તો મળવાનું થશે ત્યારે. હા તો- હવે તો આપણે ઘરવાળું તો ભેગું થાય નહીં. ના ઘરે તો હવે નહીં, કારણ કે હવે જો ઘરે પકડાઈ ગયા ને તો તમારું એવું બનશે ને મારું એવું બનશે. તારે મમ્મીના સ્વભાવ પરથી એવું લાગતું જ તું મને કે હવે વારો પડશે ઘરે ભેગું થાય ને તો. તમે છે ને મારી ચિંતા ન કરતા, ટાઈમ ટુ ટાઈમ જમી લેજો પાછા. ના ના, એ તો મને કોઈ વાંધો નથી કઈ. એ તો ટાઈમસર અરે કા હાલો. ફોન કટ કર્યો? હલો હલો ઋષિ, કોનો ફોન હતો? આમાં હેતલ તો છે લખેલું, પણ ઈ કોણ? હેતલ હવે તમે ઓળખો જ છો એને? ઓળખો છો મતલબ ઘણી હેતલ હોય, કોઈની છોકરી છે? તમારા કટ્ટર દુશ્મન. તો પછી ન્યા હું કામ ગયો હતો તું એને મળવા? લે એટલે રિલેશનશિપ માં શું તો મળવા તો જાવ ને. હા, પણ તમારે અત્યારે ફોનમાં વાત કરો છો એનો મતલબ એ જ થાય કે તમે એકાબીજી કારક મળ્યા હોય તો જ નંબર હોય ને. હા, તો પણ તને આમ શરમ ન આવી કે આપણા દુશ્મનની છોકરી છે ને એની સાથે તું પ્રેમ કરે છો? ના રે ના, એમાં શું શરમ આવે? તને શું લાગે આ વાતની મને ખબર જ નહીં હોય એમ? આ તો મેં કીધું તું હું જવાબ આપે છે ને એટલે પૂછ્યું. હા, મને ખબર તો હતી કે ત્યાં મળવા ગયો હતો ને બધા કાંઈ કાંડ થયા છે, પણ હું થયા છે ને એ નથી ખબર. કાંઈ નહીં, હું એને મળવા ગયો હતો ને અમે તમારી રીતે વાતચીત કરતા હતા ત્યાં એના મમ્મી આવ્યા, તેણે મને બાથરૂમમાં હંતાડી દીધો. લે, તો પછી એ બેની થોડીક લપચપ થઈ આમથી આમને, પછી એની મમ્મીએ બહુ ફોર્સ કર્યો તો આણે મને બહાર કાઢ્યો. ને પછી એની મમ્મીએ મને કીધું કે તું તો ઓલા ભૂપતનો છોકરો ને જે મારા ઘરવાળાનો કટ્ટર દુશ્મન છે. તો પણ એને ગળું ન દબાઈ દેવાય, તને બાથરૂમમાં પૂરી દીધો તો? હવે એમ ક્યાં ખોટું બીજાના ઘરે જઈને કરવું એક તો. ને આપણે ત્યાં એમને એમ ગયા હોય નિહત્તા ને પછી ત્યાં બીજું બધું તો શું કરવું મારે? અરે દુશ્મન છે એની છોકરીને તું પ્રેમ કરે છો
જો એ તારી હારે આવું વર્તન કરે તો તારે એની સાથે આવું વર્તન કરવામાં કાંઈ વાંધો ઈ નહીં. કેમ મારી એની માં એવું વર્તન કરતી હતી? એની માનું જ કહું છું, તમારે છોકરા છોકરીને કાંઈ વાંધો ન હોય ને તો તમે તારે એને પટાવી લે, હું ના નથી પાડતો. પણ જો ઓલી ડોસી કાંઈ આડાવડું બોલે તો તમે તારે તારી રીતે તને છૂટ, બરાબર? કાંઈ વાંધો હાલ. નહીં. હવે હું શું ની ડોશી? હા. તમે પણ અત્યારે મારો ફોન કાપીને કહો તો માંડ માંડીને વાત થતી હોય ને. એટલે એ ક્યાં હજી દી આચમી ગયો? વાત કરીને તમે તારે એવું વગર. નથી, એને ઘરે ખબર પડી ગઈ છે, હવે વાતચીત થાય. બા ફોન લાવો બા. કોની હારે વાતું ચાલે છે? તને શું લાગે છે કે તું આ બધું કરીશ અને મને કાંઈ ખબર નહીં પડે એમ? શું આ બધું શું એટલે? હા હા, હવે એને ઘરમાં નથી આવવા દેતા એટલે તો આનેથી વાત કરે છે. તમારી આ કેવી રીત છે કે ફોન જોટી લો છો મારા હાથમાંથી? લાવ મારો ફોન આપી દો. એ નહીં મળે, એના સિવાયની વાત કર. તો તમને શું લાગે છે કે તમે ફોન લઈ લેશો તો હું ઋષિ જોડે વાત નહીં કરું એમ? ઋષિને મળીશ નહીં એમ? તો તમે સાંભળી લો, ઋષિને તો હું મળીને જ રહીશ. એમ? હા હજી આટલો બધો પાવર? કરીશ, કારણ કે તમે ભાઈ ભાભીને કહી દીધું ને. આવ્યા હતા મહેન્દ્રભાઈ મારી પાસે, આવ્યા હતા તમારી પોપટ જેવી બોલી બોલવા માટે. હા તો આવે જ ને. મેં કઈ આજુબાજુ વાળાના ભાઈ બહેનોને નથી કીધું, આપણા જ ઘરના, કારણ કે હોળી આપણા ઘરમાં હળગી છે. તો હા કરીશ, મને જે મજા આવશે ને એમ હું કરીશ. પણ હું નહીં થવા દઉં. જુઓ બા, ખાલી ખોટી છે ને પેલાની વાતો લઈને ન બેસું પ્લીઝ. મહેરબાની કરો, મને મારી લાઈફ જીવવા દો અને તમે શાંતિથી તમારી લાઈફને જીવો. ના ના, આવી રીતે મારે તારી લાઈફ તારી સાથે જીવવા જ નથી દેવી. પણ તમને પ્રોબ્લેમ શું છે? અરે જે વાત છે એ પહેલાના જમાનાની વાત છે. પપ્પાને હતો કઈ પ્રોબ્લેમ મને નથી ખબર, એના પપ્પાને આપણા પપ્પા વચ્ચે શું દુશ્મની હોય એ પણ નથી ખબર. પણ ઋષિ સારો વ્યક્તિ છે, સારો પર્સન છે, એ મારા લાયક છે અને હું એમને બહુ લવ કરું છું. તું એને કેટલા દિવસથી ઓળખે છે ઈ કે ઘણા મને? દિવસથી. તો પણ દિવસ દિવસ અમે ઘણા 15 20 25 30 કેટલા દિવસથી? જો દિવસથી કોઈ મહત્વ ના હોય. તું મને કે ને તું એને કેટલા દિવસથી ઓળખે છે, પછી હું તને વાત કરું. 6 મહિનાથી. 6 મહિનાથી તું એને ઓળખે છે હમ. અને તારા બાપની ને એના બાપની દુશ્મની આજે વર્ષોની છે, જે મને ખબર છે. તો તું ગામમાં બીજા કોઈ છોકરા મળતા નથી કે તને ભૂપતનો જ છોકરો મળ્યો પ્રેમ કરવા માટે? એ જે હોય તે. મેં સારો પર્સન જોઈને લવ કર્યો છે. 6 મહિનામાં તું એને ઓળખી ગઈ હા. કે ઈ સારો છે એમ? ઓળખી ગઈ કે એ સારો છે અને મારા છો બા, હું એમના વગર નથી રહી શકતી ને એમ મારા વગર. તમને એમ લાગે છે ને કે તમે આ બધા ફોન લઈ લેશો તો હું એમને નહીં મળું, પણ હા. સાંભળી લો, એ ધારશે ને, એની ઈચ્છા હશે ને તો એ ઘરે આવીને પણ મને લઈ જશે. સમજ્યા? તું હવે આ ઘરની બહાર પગ મૂકી જ નહીં શકે. અને બીજી વાત, મારી વાત સાંભળ. તારો અને એનો પ્રેમ દૂધના ઉભરા જેવો છે. અત્યારે બંનેનું એકબીજા માટેનું ખાલી ને ખાલી આકર્ષણ છે, આ પ્રેમ નથી. એકબીજાથી ધરાઈ જશો ને એટલે એની મેળે રસ્તા ફટાઈ જશે. ખોટી વાત છે. ઋષિ જોડે આકર્ષણ નથી, કનેક્ટેડ છું, એ પણ દિલથી. સમજ્યા? આ બધું જ તારા માટે હોય. બાકી આજકાલના છોકરાઓને હું ઓળખું છું, છોકરીઓને ફસાવે છે, પ્રેમ જાળમાં ફસાવે છે, એને પિક્ચરો જોવા લઈ જાય, હોટલુમાં લઈ જાય અને પછી એનાથી ધરાઈ જાય એટલે તું કોણ ને હું કોણ. પણ ઋષિ એવા વ્યક્તિ નથી. 100 વાતની એક વાત. અને 100 વાતની એક વાત કે એની સાથે હું તને નહીં હરવા ફરવાને મળવા દઉં અને ન તો લગ્ન હા કરાવીશ. તો હું એની સાથે જ લગ્ન કરીશ. કદાચ તમે મહેન્દ્રભાઈને શું ગમે એને કહી દેશો ને તોય ઋષિ મારા છે અને મારા જ રહેશે અને હું એની થઈને જ રહીશ. તું ગમે એટલું ચિલ્લાઈને બોલીશ ને તોય મારા મગજમાં ને મારા કાનમાં તારા શબ્દો નહીં પડે. તમે બસ. તમારી જીદ છોડો ને. ઝઘડા લઈને બેસી ગયા છો અને કોકની લાઈફને બરબાદ કરો છો. હેતલ, 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 મહેન્દ્ર, જીજ્ઞા. હું રાડે રાડ છાસો આખા ઘર માથે લીધું હે. હેતલ ને જીજ્ઞા ને મહેન્દ્ર ને શું છે? હું રેડું નાખો છો? પેલા આખા ઘરમાં જોઈ આવી, ઉપર અગાસીએ જોઈ આવી,
ઘરનો કોઈ ખૂણો બાકી નથી રાખ્યો. હેતલ નથી દેખાતી. શેરીમાં ક્યાંક ભાટકતી છે, જાઓ. તમને તો ખબર જ છે શું ખબર છે? ભાગી ગઈ છે નાસિકારે, બીજું કઈ નહીં હોય. અને આજે નહીં તો કાલે ખાવાનું જ હતું. એટલે ભાગી ગઈ. તમે એટલું સામાન્ય રીતે રહ્યો છો જાણે તમને લોકોને તો કઈ એની ચિંતા જ નથી. ક્યાંથી હોય? કારણ કે સમજાવવામાં કાંઈ પણ બાકી રાખ્યું હોય ને તો અમને એની ચિંતા હોય. અમારા બેને તો મોઢા તોડી લીધા છે. એક વખત મેં ખાલી હાથ ઉપાડ્યો તો મારો હાથ પકડી લીધો, જાણે મારો એની ઉપર કોઈ અધિકાર જ નહોતો. હા, અને મને તો જેમ ભાવે એમ બોલવા માંડી. હું સમજાવવા ગઈ, હેતલબેન તમે જ્યાં કરો છો ને ખોટું કરો છો. માન્યું કે તમારી ઉંમર નાદાન છે, તમે આ રીતની ઉંમરમાં તમને થઈ બધી ઈચ્છા ફરવા ફરવાની ને બધી, તો કે ભાભી તમને કઈ ખબર ના પડે, તમે પારકા છો, તમારે મને કઈ કહેવાનું નહીં, અને મારી વચ્ચે તમારે આવવાનું જ નહીં. હું રહું, ભાગું, જીવું કે મરું એ કે હેતલ મેં નક્કી કર્યું. હેતલબેન ને કરવું એ કરે, હું વચ્ચે નહીં આવું. આમ જો શેરીમાં કોઈની ઘરે હોય તો ઠીક છે, અને કદાચ ભાગી ગઈ હોય ને તો અમાર બેન કાંઈ લેવા દે. એના નામનું છે ને અમે પન્યું પલાળી લીધું, એમ નામ માની લેજો. કેવા ભાઈ ભાભી છો! એણે તો નાદાનીમાં જે કર્યું એ કર્યું, પણ તમને એની કાંઈ ચિંતા નથી. ભલે તમને ગમે તે કીધું હોય, પણ આ વખતે તો તમારે એને ગોતવી જ જોઈએ. એને નાક કપાવવામાં શરમ આવી. હા. એને વિચાર કર્યો કે હું ભાગી જઈશ તો મારા મમ્મીનું, મારા ભાઈ ભાભીની આબરૂ જશે, મારા ઘરના ખોયડા પર થૂથું કરશે બધા. એ વિચાર આવ્યો નહીં? અને મેં એને સમજાવી હતી હોતે કે આ આપણા દુશ્મનનો દીકરો છે, કદાચ બદલો લેવાય આવું કરતો હોય, પણ એને ભાન ન થાય. એને તો બસ ઈ આંખ આડું પ્રેમની પટ્ટી બંધાઈ ગઈ હતી, ઓલા રીશીડાને જ ભાળતી હતી, આંધળી થઈ ગઈ હતી એના પ્રેમમાં. હા, માન્યું કે એને એની માટે પ્રેમ હતો. મેં ના પાડેલી. એ ઋષિ આવ્યો હતો ને ઘરે, ત્યારે મેં એને ના પાડેલી કે હવે તો અહીંયા નહીં આવતો. પણ હવે એ બંને જણાને પ્રેમ જ એવો થઈ ગયો હતો કે અહીંયા ના આવ્યા તો બહાર મળતા હતા, પણ આજે તો એ ક્યાંય દેખાતી નથી. ચાલો ને મારી સાથે હશે ગોતવા. ભાઈ, આવી જાહે. બરોબર, શાંતિ રાખો. 24 કલાક આમે વાટ જોવો ને તો ગમે ત્યાંથી ભટકતી છે ને પાછી જ આવશે. અને આવવાનું છે ને ગોતવા ન જવાનું, ખોટા સિક્કા દોડતા દોડતા હાજે ઘરે આવે. અને આમ જો એક વખત ભાગી જાય ને પછી એને ઘરનો ઉમરો ચડવાય ના દેવાય. હો, એકવાર વૈટો પછી કહી દેવાનું કે બેન તું તારા રસ્તે, અમે અમારા રસ્તે. તમને લોકોને શાંતિ હશે, પણ એક માં તરીકે હું કેમ શાંતિ રાખું? મારી હેતલ નહીં મળે ને ત્યાં સુધી મારા જીવને જપ નહીં મળે. અમારા અહીંયા તો ધરપત જ છે મારી માં, કારણ કે એને અમારું કેવું માન્યું નથી, એટલે અમે હું કામ એને ગોતવા જ આવી. તેલ પીવા ગઈ આવી બેન કરતા તો એમને હારા. હું રાખડી નહીં બંધાવું એની પાસે. એણે બીજું તો હું? માન્યું મારું નહોતું. એણે તો મારું નહોતું માન્યું, પણ કે મારી દીકરી થોડી મટી જાય છે. મટી જ આવી જોઈએ. હું એમ કઉ છું આપણે એના દુશ્મન નથી, એટલે સમજાવતા થા કે આ દુનિયા છે ને આમ નથી હાલતી, આવી રીતે જ હાલે છે. આ છોકરા 5 દીના પ્રેમમાં છે ને ફસાવીને આપણા 20 વર્ષનો પ્રેમ ભૂલવાડી દે. બસ મહેન્દ્ર, બસ. હજી તમારે પેટે દીકરી નથી ને એટલે આ બધા શબ્દો તમને બહુ સારા લાગે છે, પણ જ્યારે દીકરી હશે અને 1 મિનિટ માટે પણ જો તમારી નજરથી દૂર થશે ને, ફાફડા ફાફડા થઈ જશો તમે. અમે એવા સંસ્કાર જ નહીં આપીએ ખરાબ કે અમારી છોકરી બીજે અફેર કરીને બતાવે. અને હેતલબેન ને આ છોકરા અફેર પકડાણો ત્યારે કેવું સારું ઠેકાણું બતાવ્યું હતું મારા ભાઈનું. શું ખોટ છે મારા ભાઈમાં? કાંઈ કે નહીં. તમારા ભાઈ તો હું આજે ના કરું કાલે ના કરું તો જાય. હવે કોના ભાવમાં બુંબડિયા બોલાવતા, બીજું કઈ નહીં. હાલો એ બાને ગોતવી ગોતે બાકી ઘેરે. સાંભળો, દીકરી હોય કે બેન હોય, હે ઘરની ઇજ્જત બેયને સાચવવાની જ હોય. અને આપણા સંસ્કારમાં છે ને એટલી કમી રહી ગઈ કે આપણી વાત ન માની. આ ચોખ્ખી જ વાત. ના, સંસ્કાર તો ઘરમાંથી હોય જ છે, પણ ઉમરો જ્યારે ઓળંગીને બહાર રમવા જાય છે ને ત્યારે એને બહારના સંસ્કાર મળે છે. બાકી ઘરના સંસ્કાર તો દીકરી તો એને યાદ રાખી લેવું જોઈએ કે આ 5-5 લાખ રૂપિયાની 4 વ્હીલો, 2 લાખ રૂપિયાની બાઇક જે લઈ લઈને એને પટાવા ભળોવા નીકળે છે ને, એ છોકરા 100 રૂપિયાનું પેટ્રોલ માંગ્યું નાખે, 50 રૂપિયાના ચશ્મા માંગ્યા હોય. આ છોકરીઓને નથી દેખાતું. આ છોકરીઓ છે ને ભાન ભૂલી જાય છે. આ છે ને બાઈક એના ઘરમાં ખાવાના ફાફા હોય અને આવી ગાડીઓ લઈને રખડતા હોય. બસ, આજકાલની મહેન્દ્ર, બસ. છોકરીઓ નથી દેખાતું. બસ. તમારે બેને ક્યાંય ન મને સાથ આપવો હોય ને તો નહીં આપતા, પણ માં છું, ગમે ત્યાંથી એને ગોતીને રહીશ. હા, ગમે ત્યાંથી. ગોતી આવો. બાકી મેં કીધું છે ને ઈ ખોટું નથી. આ છોકરીઓ છે ને આમ જ વયું જાય છે. ગાંડીના ન હોય મા બાપ કે પેટમાં મારી નાખે.
તમે અહીંયા? હા, હું અહીંયા. મારી હેતલને બોલાવો ને. હેતલ અહીંયા થોડી હોય તમારી છોકરી. તો ક્યાં હોય? મારી હેતલ અહીંયા ન હોય તો ક્યાં હોય? અરે તમે એની માં છો, તમને ખબર હોય ને મને થોડી ખબર હોય. હા, હું એની માં છું એટલે જ મને ખબર છે કે મારી હેતલ અહીંયા જ છે. બોલાવો જલ્દી. અરે પણ સહેજ દઈ તો કેમ બોલાવું? ઘરે જ નથી. હેતલ ઘરે નથી. એટલે અહીંયા મારા ઘરે નથી એમ. જો મને રમાડવાની કે છેતરવાની કોઈ જરૂરત નથી. મને ખબર છે કે તમારો નાલાયક દીકરો મારી દીકરીને ફસાવીને અહીંયા લઈ આવ્યો છે. અરે પણ તમે જોઈ જુઓ, ઘરમાં તમ તારે હોય તો હું કઈ ખોટું થોડું બોલું, અને આવું મારો છોકરો થોડો કરે એવું. ઠીક છે, તમારો દીકરો ક્યાં છે? નથી ઘરે, એ પણ નથી ઘરે. કેટલા વાગે આવશે? હવે એ તો કઈ મને કઈ નથી ગયો, કઈ કામ થઈ ગયો છે. ક્યારે આવશે કાંઈ ખબર નથી? નહીં. એક ફોન કરો. અરે એનું ફોનમાં કઈક બેટરી ઉતરી ગઈ છે તે એમ નામ ગયો છે. એટલે ફોન ઘરમાં છે? પીડ્યો હોય છે એ કહેતો બેટરી ઉતરી ગઈ છે ને ચાર્જિંગ બગડી ગયું છે. ઠીક. તમારો દીકરો આટલો બધો હોશિયાર કે ફોનમાં બેટરી નથી, ચાર્જિંગ ઉતરી ગયું છે અને ફોન ઘરે મૂકીને ય બહાર ગયો છે? આજકાલના છોકરાઓ અને તમે ફોન ઘરે મૂકીને જાય એવા છો કોઈ? અરે પણ બંધ હોય ફોન તો હારી લઈ જવાનો શું ફાયદો? અચ્છા, એટલે ફોન નહીં થાય, વાતેય નહીં થાય. ઠીક છે, રાતે સુવા તો આવશે ને? બેઠી છું, મારે કાંઈ ઉતાવળ નથી. આશ, થાક ઉતરી જશે બીજું. ઠીક. આશ, અરે તમે આ મને ખોટી રીતે હેરાન કરો છો. હું તો બેઠી છું, તમને મેં હાથે નથી લગાડ્યો તો હેરાન ક્યાંથી થઈ ગયા? પણ મારો છોકરો ગમે ત્યારે આવે, એ તમારે એની રાહ જોઈને બેહવાનું શું જરૂર છે? એમ? હવે જોયા કરો, તમારો દીકરો રાતે સુવા તો આવશે ને, અને નહીં આવે અને ભટકતો હશે તો કાલ સવાર સુધી, બપોર સુધી તો આવશે જ. મારે કાંઈ ઉતાવળ નથી, બેઠી છું શાંતિથી. અરે તમે અહીંયા આ રીતે બેસો ને એ સારું ન દેખાય. હમ. કોક જોવે તો એ કેવી વાતો કરે. હા, જો મારો છોકરો અથવા તમારી છોકરી અહીંયા આવશે ને તો હું તમને સમાચાર આપીશ. બસ. અરે પણ મને ઘરે જવાની ઉતાવળ નથી તો તમને શું છે? બેસો શાંતિથી, તમારું કામ કરો. હું તમને રોકીશ નહીં ને ટોકીશ નહીં. જાઓ. પણ બહાર કોક જોવે તો કે નહીં ઓલા ભારતીબેન આ ઘરમાં ગયા, બહાર જ નથી નીકળતા. અચ્છા, તો તમારો દીકરો મારી દીકરીને ફસાવીને ભગાડીને લઈ આવ્યો તો લોકોએ કાંઈ ન કીધું. હવે હું અહીંયા બેઠી છું તો લોકો વાતો કરશે એમ? અરે પણ આવું તમે કેમ વિચારો છો કે મારા છોકરાએ આવું કર્યું હોય એવું? જે તમે વિચાર્યું કે હું અહીંયા બેસું તો ગામવાળા શું કહે છે, અને મને તો ખબર જ છે કે તમારો દીકરો મારી દીકરીને ફસાવીને ભગાડીને લઈ આવ્યો છે અહીંયા. હવે તમે સાચું બોલો તો ઠીક છે, બાકી આપણને ઉતાવળ નથી, બેઠા છીએ. સારું, તમે તમારી મરજીના માલિક. બીજું તો હું શું કહું, બાકી મારા છોકરાએ એવું કંઈ કર્યું નથી ને કરાય ને એટલો મને વિશ્વાસ છે. હા, વિશ્વાસ છે તો પછી આ તમારા મોઢા પરના ભાવ, તમારી ખચકાતી જીભ શું કહે છે? એ તો તમને એવું લાગતું હોય, બાકી અચાનક તમે આવ્યા કે નહીં, કોઈ દી અમારા ઘરે ન આવો એટલે. બસ હવે શાંત રહો, મને થાક ઉતારવા દો. ફાઇનલી તમને ખબર છે હું કેટલી ખુશ છું. પણ ઋષિ, તમે મને આ કેવી જગ્યાએ લઈને આવ્યા છો? અહીંયા શું લઈને આવ્યા? આપણે તો બહાર ફરવા જવાનું હોય. સરપ્રાઈઝ છે તારા. સરપ્રાઈઝ? શું સરપ્રાઈઝ છે? તું કયો જોતો તો ખરા. ખરા, પછી તને ખબર પડે. મને શું સરપ્રાઈઝ છે? બહુ ક્યારની પૂછા પૂછ કરે પૂછું તું. છું. આ ઊભી રહે શાંતિથી. કો ઈલા, આલે તારું પાર્સલ. કયું પાર્સલ લઈને આવ્યા છો? ખમ તો ખરા. આમ જો. આ કોણ છે? આને નથી તમારા ઓળખતી? ફ્રેન્ડ છે તમારા? ઋષિ કેમ છે? મજામાં મારો ભાઈ.
હું હાલે મારો ભાઈ? બસ મજા છે. લાગે આ તમારું તો- કામ કરી દીધું લાગે. અરે પાકા ભાઈ, આમ જો હા તો તું કેનો પેલો- ઘટે કઈ ઊભી રે. તે મને શું કીધું તું? થઈ ગયું તારું કામ? અરે કામ થઈ ગયો ને, મેં તારું કામ પતાવી દીધું. પાકું? પાકું. એક હાથે માલ લે, એક હાથે માલ દે. પેલા હાલે તારી વર્ષોનું ઋષિ લાય. છોડ મને, છોડ. અરે જાય છે ક્યાં? લે છોડ મને. જો લે તમારા લાખ રૂપિયા અને બીજા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશ. ઋષિ વાંધો નહીં. ઋષિ હા તો પેલું પિયુષ છે. હા આ પેલો પિયુષ છે. અરે તને પામવા માટે તો પૈસા આપેલા છે. જાય છે ક્યાં તું એમ? હાથ મૂકી દે ઋષિ તમે આ શું કર્યું? મેં તમારી ઉપર ટ્રસ્ટ ઊભી રહે કર્યો ને અહીંયા. ચૂપચાપ ઊભી રહેજે. શાંતિ. અને તો ઓળખતી જશે તું કોણ છે? મને ઋષિ જો લઈ જાઓ મને, મારે નથી રહેવું અહીંયા. મને ઋષિ જો તમે ચાલ. તમારા ઉપર ટ્રસ્ટ કર્યો ને તમે. ઈ તને બહુ પ્રેમ કરતો હતો, ત્યારે એના પ્રેમની કદર ન થઈ તને? હું તો તમને લવ કરતી હતી ને. તમારી સાથે થઈને મેં મારું ઘર છોડીને આવી, મારા મમ્મી પપ્પાને છોડીને આવ્યા ને તમે આવું કરો મારી સાથે. ટી શર્ટ બગાડી નાખ્યું. અરે થું છે તારા જેવી છોકરી ઉપર. હું તને પ્રેમ કરું અને તું હું ઓકાત શું છે તારી તું મને પ્રેમ કરી? તારું મોઢું જોયું છે? ઋષિ પ્લીઝ હાથ મૂક. ઋષિ ગોબરી. ઋષિ નહીં, મારે આ નાલાયક ભેગું ક્યાંય નથી જવું. મને મારા ઘરે જવા દો. એ જાય છે ક્યાં તું? ચૂપચાપ ઊભી રહે. આગળ વધવાની કોશિશ કરે છે ને, આખા ખાનદાનને લઈ લઈશ. ઊભી રહે ચૂપચાપ અહીંયા. તમારા માટે થઈને કાકા જાય છે. તું શું કરે છે ન્યા? કાઈ નહીં, તારો અડ્ડો જોતો સારી જગ્યા બોલતી છે. ત્યાં તો હારી કરવાનું ચા કામ. આવી તિતલીઓને ફસાવા માટે ને ઉઠાવવા માટે. આવું કરવાનું કારણ તમારા પર મેં ટ્રસ્ટ કર્યો. મારા મમ્મી જોડે લડી, મારા ભાઈ ભાભી બધા અમે ન ફાવે ન બોલવાના શબ્દો બોલે, ખાલી તમારા આટો થઈને ને તમે આવું કર્યું. તને ખબર હોય તો તે દી તારી મમ્મીએ પકડ્યો ત્યારે એને શું બોલ્યું તું? તારા પપ્પા અને મારા પપ્પા બે કટ્ટર દુશ્મન છે. અને તારા પપ્પાએ મારા પપ્પાને એવો માર માર્યો તો મારા પપ્પા 5 દિવસ સુધી કોમામાં હતા અને હોસ્પિટલમાં હતા. એનો બદલો લઉં છું અત્યારે. તમે બદલો લેવા માટે આવું કર્યું? હા, બદલો લેવા હાટુ આવું કર્યું. મારી મમ્મી, ભાઈ ભાભી બધા મને અત્યાર સુધી સમજાવતા રહ્યા, પણ મેં ગાંડાની જેમ તમારી પાછળ ભરોસો કર્યો. મને એમ હતું કે આ જનરેશનમાં આવું બધું કોણ વિચાર કરે, આવું કોણ કરે. અમે વિચારવી ને, જ્યાં સુધી અમારા જેવા છોકરા જીવતા છે એના બાપાના, ત્યાં સુધી બધું વિચારશે એવું. આમાં તારા પપ્પાનો વાંક છે, તારો નહીં. અને આ મારો ભાઈબંધ જીગરી, આ તને પ્રેમ કરે છે સાચું, હું નહીં. અરે પ્રેમ નહીં, હું તો ખાલી આને યુઝ કરવા માંગુ છું. એવું હતું? તો અરે આમાં શું પડ્યો તું? આમાં હું જોઈ લીધું તે? અરે આને કોલેજમાં મારી જે ફજેતી કરી હતી ને, તને ખબર નથી હજી. નહીં, વાત મળી હતી મને. મળી હતી ને? હવે સમજી લો તમે તમારું. હું રજા તમારી લઉં લવ સ્ટોરી પૂરી થઈ ગઈ હોય ને તો તું નીકળ અહીંથી. આને લઈને હું નીકળું છું. પછી સાંજે મળવી આપણી જગ્યાએ. હા. ઋષિ એ ક્યાં જાય છે તું? ઋષિ ચાલ ચાલ. મારે નથી આવું. પપ્પા લાગુ છે એ શું કરે? હવે એ પૂછશે. બોલો, શું પતારે અમારી ઘરે? બસ તમે જે કાંડ કર્યા એના માટે મેં શું કાઢ્યું કીધું? તને મેં કીધું તું, ચેતવણી આપી હતી કે મારી દીકરી પાસે આવતો નહીં, અમારી શેરીમાં ફટકતો નહીં અને ક્યારેય કોશિશ કરતો નહીં એની સાથે વાત કરવાની. હું તમારી છોકરી પાસે નથી આવ્યો, ઈ મારી પાસે આવ્યું. કેમ? તું તો મને એવું કહીને ગયો હતો ને કે હું એને બહુ સાચો પ્રેમ કરું છું. તો પ્રેમ અને એવી છોકરી ને જિંદગીમાં કોઈ દી નહીં. હું તો ખાલી મારા પપ્પાનો બદલો લેતો હતો. હા, અરે લાખ રૂપિયા હજી વધારે આવી જાય. વેચી આવ્યો. વેચી આવ્યો? હા, મારો ભાઈબંધ. કોને વેચ્યો તે? મારો ભાઈબંધ કોણ ભાઈબંધ? પિયુષ. ઓળખો છો? પિયુષ.
કોણ પિયુષ? જ્યારે એ કોલેજ કરતી હતી ત્યારે ઓલો એને સાચો લવ કરતો હતો, એને સાચી રીતે પ્રેમ કરતો હતો, એને તમે ભર બજારે લાફો માર્યો હતો. ના કોલર મૂકો. મારે તો બે બદલા લેવાના હતા. એક તો મારા પપ્પાને, તમારા ઘરવાળાએ મારા પપ્પાને એવો માર માર્યો હતો કે 5 દિવસ સુધી કોમામાં હતા. એક ઈ વાતનો બદલો. અને એક મારો ભાઈબંધ બિચારો પિયુષ, ઈ કેદુનો મને કહેતો હતો, ઈ વાતનો બદલો. પ્રેમથી તો નહીં માર્યો એને, આણે કઈ કર્યું હશે તો જ માર્યો હશે ને. ઈ જે કર્યું હોય તો એટલું બધો માર મારવાની જરૂર નહોતી. મને ન્યા કેદુનો આ વસ્તુ ખટકતી હતી કે મારે કઈ રીતે બદલો લેવો. ઠીક, સામેથી જ આવી ગઈ તો મારે તો રસ્તો ક્લિયર થઈ ગયો. સારું. હવે ઈ કે પિયુષ છે ક્યાં? હશે ક્યાંક એની રીતે. મને એનું સરનામું આપ કે ક્યાં છે. હું કહું તો છું એની રીતે હશે ક્યાંક, મને શું ખબર. કેવું છે કે પછી ક્યાં છે બોલ. એના અડ્ડા ઉપર છે. સરનામું દે. આપણે કેનલ વાળો રોડ છે ને, ને બાજુમાં હોસ્પિટલ નહોતી બનતી, જે હવે નથી બનતી, ખંડેર થઈ ગઈ છે, એના ધાબા ઉપર છે. જાઓ મળી જશે. જો મને ત્યાં ન મળ્યો ને તો આવીને ગમે ત્યાંથી તમને બંનેને ગોતીને બંનેના માથા નાળિયેરની જેમ વધારી નાખીશ. યાદ રાખજો. નાલાયક, મેં તને આવું કામ કરવાનું કીધું હતું. અરે દુશ્મનીનો બદલો લેવાનો કીધું હતું કે એની છોકરીને આપણા ઘરની વહુ બનાવવાની હતી, અને આવા કામ કરવાની શું જરૂર હતી? એની છોકરીને જોઈશ તમે કેવી છે ઈ? અરે જેવી હોય એવી. રોટલા તો ઘડી દેત ને. અરે રોટલા ઘડવા હાટું મારી પાસે છોકરીઓની લાઈન છે કેટલી ખબર છે, પાછા લબડે છે ઈ. તો પછી તું કહેતો તો હું એને પ્રેમ કરું છું. યા તમારો બદલો લેવા હાટું. આ રીતે બદલો લઈને હમુકા આપણે હલવાના, તને ખબર છે કાંઈ? ક્યાં હલવાના કયો તો મને. હજી ક્યાંથી કયું વાવાઝોડું આવે હવે એનું કાંઈ નક્કી નહીં. ઈ તમે હવે ઉપાધિ ન કરો, તમારો છોકરો મોટો થઈ ગયો છે, ઈ બધું હું ફોડી લે. બેહો. અને હા, હજી 5 લાખ રૂપિયા બીજા આવી જાય. હવે રૂપિયાની વાત મૂક ને ભાઈ, આ ન કરવાના ધંધા કર્યા ને તો હવે તો મને છે ને આમ છાતીમાં દબાણ મળ્યું છે થવા કે હવે શું થશે આગળ. કાંઈ નહીં થાય, તમે છાતીનું ખોટું દબાણ લ્યો માં, નહીતર એકવાર તો હાર્ટ એટેક આવી ગયો, બીજી વાર આવશે ને તો લોચા ચડી જાય. બધું શાંતિથી બેહો ને આરામ કરો. હવે માની જા ને. હવે તારા રૂપિયા દીધા છે રોકડા, અને તારા જેવું ફૂલ હોય ને સીધી રીતે બેસ, અને મસાડવાની મજા તો કઈક અલગ જ હોય, તને ખબર છે. અને બંધ કરા તારા રોવા ધોવાના નાટક. હવે રોવા ધોવાનું બંધ કરને. હવે તારું આ બંધ કર. એટલે પિયુષ, ઉભો થા નાલાયક. શું કરે તું? મારી છોકરી ના રે ફૂલ છે, મસાડવું છે તારે, મસાડવું છે. હલકટ, તારા જેવા આ દુનિયામાં કેટલાય છે, પણ યાદ રાખજે આવી માં પણ છે જેની દીકરીને ખાતર ચંડિકા બની જશે. નાલાયક, તારા જેવા પાપિયા ધરતી પર છે ને તો આવી ચંડિકા જેવી માં પણ છે જેની બેન દીકરીઓ માટે શક્તિ બનીને ઊભી રહી છે. તો તું કોણ છે? કોણ છે તું? હરામખોર. હા છે ચંડિકાનું સ્વરૂપ. યાદ રાખજે, આ દુનિયામાં શક્તિ છે, અને મારા જેવી ચંડિકાનું રૂપ જ્યારે ધારણ કરે ને ત્યારે તારા જેવા કેટલાય ભસ્માસુરને એણે ભોમાં દાટી દીધા છે. આજે આ ચંડિકા એક બીજા ભસ્માસુરને ભસ્મભૂત કરી નાખશે. ઊભો રે તું, ઊભો રે. ખસ ખસ, હરામખોર, નાલાયક. તડકાઈ થયું હા, એટલે જ ના પાડતી હતી બેટા, એટલે જ ના પાડતી હતી. મને ખબર હતી કે તારી શું દશા થવાની, પણ કહેવાય છે ને પ્રેમ આંધળો છે. પણ હવે તો એમ કહેવાય કે પ્રેમ આંધળો, લૂલો, લંગડો બધો જ છે, જે દીકરીઓને નથી દેખાતો.
હંમેશા માવતરની છત્રછાયામાં રહેવાથી જ દીકરી સુરક્ષિત છે, ખબર છે ને? હા? આવતી મારી દીકરી, જે થયું એ ભૂલી જા. બેટા, તને ખબર છે આ દુનિયામાં દીકરીને સાચો અને નિસ્વાર્થ પ્રેમ કરી શકતા હોય ને તો એ ફક્ત માં છે. માં, બીજું કોઈ જ નહીં, કોઈ નહીં બેટા. એકદમ સાચું કીધું તમે, સાચું કીધું. મારી ભૂલ થઈ ગઈ. વાંધો નહીં, સુધરી ગઈ ને હવે? હવે આવું ક્યારેય નહીં થાય ને? માને પૂછ્યા વગર ક્યાંય આડું અવળું નહીં થવાનું, પાણી પણ નહીં પીવાનું. એ દીકરી સાચી એને બેટા. આવતો માં દીકરો. બસ હવે રડવાના દિવસ પૂરા થઈ ગયા મારી દીકરી, હવે રડવાના દિવસ પૂરા થઈ ગયા. ચાલ ઘરે જઈએ.